નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ શહેર અને તાલુકા દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસે જઈને ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આમોદ મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદાર એ સૈયદને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આમોદ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસા અને ધાર્મિક લાગણીઓના સન્માનના હેતુથી ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી અને આ માટેનું આવેદનપત્ર આપ્યું છે। પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકાર, નવી દિલ્હી। આ માન્ય સાહેબ શ્રી તમને અમે રજૂઆત કરવા આવ્યા છીએ। દેશની સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસાના જતન અને ધાર્મિક લાગણીઓના સન્માન અર્થ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા બાબત તમને આ અરજી આપવામાં આવીએ છીએ અને આમોદ શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજ તરફથી ખૂબ જ સંવેદનશીલતા આંદર અને રાષ્ટ્રીય એકતાની ભાવના સાથે આપણી સમર્થ રજૂઆત કરીએ છીએ કે દેશની સામાજિક સમરસતા, કોમી સૌદાર અને સમર્થ વિશ્વાસ વધુ મુજબ બને તે માટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે તે દેશના કરોડો લોકોની લાગણીઓને મોટું સન્માન મળશે। એના માટે તમને અમે અરજી આપીએ છીએ।